નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે એટીટ્યુડ ઇન અ જોબ ઇન્ટરવ્યુ. તો તમે જોબની ઇન્ટરવ્યુની અંદર જાઓ તો તમારો એટીટ્યુડ કેવો હોવો જોઈએ. There can be some question which will bring out the candidate's attitude towards his personal as well as the professional life. તો તમે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ છે અને તમે કઈ રીતે હેન્ડલ કરો છો, બરાબર છે, એનો તમારો કેન્ડિડેટ તરફનો એટીટ્યુડ કેવો હોવો જોઈએ. એ ઘણા બધા એવા ક્વેશ્ચન્સ આપેલા છે કે જેનાથી તમને ડિટરમાઇન કરી શકો કે એટીટ્યુડ કેવો મેન્ટેન કરવાનો છે. સો કેન્ડિડેટ હેઝ ટુ બી કોન્ફિડન્ટ and answer all the questions with honesty and positive attitude. તો તમારે ઓનેસ્ટી અને પોઝિટિવ એટીટ્યુડથી છે બધા જ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે, કોન્ફિડન્ટલી આન્સર આપવાનો છે. The following list of questions which may be asked in the interview and that will be faced by the candidate during the interview. બરાબર છે. તો એમાં છે introduce yourself. પહેલા તો તમે તમારી જાતને છે ઇન્ટ્રોડ્યુસ કરવાની છે ઇન્ટરવ્યુઅરને. Are you confident of handling this position? પછી તમને માનો કે ક્વેશ્ચન પૂછવામાં આવે કે તમે આ પોઝિશન હેન્ડલ કરવા માટે કોન્ફિડન્ટ છો, તમે જે એપ્લિકેશન કરેલી છે એ કોન્ફિડન્સ તમને છે, કોન્ફિડન્સ કે એ વસ્તુ છે એને હેન્ડલ કરી શકશો, બરાબર છે. તો એનો તમારે આન્સર આપવાનો છે. વાય શુડ યુ બી હાયર્ડ, બરાબર છે. તમને ક્વેશ્ચન પૂછે કે તમને અહીંયા શું કામ હાયર્ડ કરવામાં આવે છે, તો તમે એને આન્સર આપી શકો કે કંપનીનો આ ગોલ છે હું અચીવ કરી શકું, અથવા તો આ એબિલિટી છે મારામાં, બરાબર છે. તો તમે બધા આન્સર્સ છે એ તમે આપી શકો છો. વોટ આર યુ મોસ્ટ પેશનેટ અબાઉટ, તો તમારો પેશન શું છે, તમે આ જે જોબ મેળવવા માંગો છો એના માટે તમે કેટલા સિરિયસ છો, પેશનેટ છો કે નહીં. વોટ આર યોર ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ શું છે, બરાબર છે. ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ શું છે કે જેનાથી કંપનીને કોઈ બેનિફિટ થઈ શકશે કે નહીં. નેક્સ્ટ છે ટેલ અસ સમથિંગ અબાઉટ યોર ફેલિયર્સ, કે તમે આગળ એવા કોઈ ટ્રાય કરેલી છે અને એમાં તમને ફેલિયર મળેલા છે, તો એનો તમે કોઈ એક્સપિરિયન્સ અમને શેર કરો. ટુ વોટ એક્સટેન્ટ યુ આર યુ રિલાયબલ, તો અમે તમારી ઉપર ભરોસો કઈ રીતે કરી શકીએ, તમે રિલાયબલ પર્સન છો કે નહીં, બરાબર છે. તો એ તમારે એમને એક્સપ્લેન કરવાનું છે. હાઉ ઇફિશિયન્ટ આર યુ ઇન મેનેજિંગ યોર ટાઈમ, તો તમે તમારા ટાઈમ છે એ કઈ રીતે મેનેજ કરી શકો, તમે ઇફિશિયન્ટ છો કે નહીં. હાઉ ફ્લેક્સિબલ આર યુ ટુ ધ ન્યૂ સિચ્યુએશન, માનો કે કંપનીની અત્યારે કરંટ સિચ્યુએશન છે, હવે એને બદલીને કોઈ ન્યૂ સિચ્યુએશન અથવા તો ન્યૂ ક્રાઇસિસ આવે છે, તો તમે એને હેન્ડલ કઈ રીતે કરશો, એમાં તમે ફ્લેક્સિબલ છો કે નહીં. હાઉ ડુ યુ રિએક્ટ ટુ ઓર્ડર્સ, તો માનો કે અત્યારે માનો કે 1500 ક્વોન્ટિટીનો ઓર્ડર આવે છે અને અચાનકનો 2500 નો આવે, તો તમે એ ઓર્ડરને કઈ રીતે પૂરો કરશો. ટેલ અસ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ અબાઉટ યોર સેલ્ફ, તો તમારી સેલ્ફથી તમારા સેલ્ફ પ્રત્યેનો કોઈ એવો ઇન્ટરેસ્ટિંગ શું છે, બરાબર છે, તમારી શું એવી સ્કિલ્સ છે એ અમને જણાવો, તો તમારી એક્સપ્લેન કરવાની. હાઉ ડુ યુ રેટ યોર સેલ્ફ, વિલ યુ ગીવ 10 or 10, માનો કે તમે તમારી જાતને જ ઇન્ટરવ્યૂ કરતા હોય, બરાબર છે, તો તમે તમારી જાતને 10 out of 10 આપો કે ન આપો, કે તમે તમારી જાતને અંડર એસ્ટિમેટ કરો છો કે નહીં. વોટ ઇઝ ધ ગોલ ઓફ યોર લાઈફ, તમે તમારી લાઈફનો શું ગોલ છે એ તમારે એમને કહેવાનું છે. વોટ વિલ બી યોર સ્ટ્રેટેજી ટુ હેન્ડલ સ્ટ્રેસ એટ ધ વર્ક પ્લેસ, તો તમારા જે સ્ટ્રેટેજી છે એ શું છે, તમે વર્ક પ્લેસ ઉપર જે સ્ટ્રેસ છે એ હેન્ડલ કઈ રીતે કરશો, તમે એના માટે કઈ સ્ટ્રેટેજી તમે ઇમ્પ્લિમેન્ટ કરશો કે જેના વર્ક પ્લેસનો સ્ટ્રેસ છે એ તમે ડાઉન કરી શકો. હાઉ મચ સેલેરી ડુ યુ એક્સપેક્ટ, તો તમે તમારા વર્ક છે એનાથી તમે કઈ સેલેરી છે, શું સેલેરી એક્સપેક્ટ કરો છો. ડુ યુ વોન્ટ ટુ વર્ક ઓન અ લોંગ ટર્મ ઓર શોર્ટ ટર્મ બેઝિસ, તમે આ કંપનીની અંદર લોંગ ટર્મ બેઝિસ ઉપર જોડાઈ રહેવા માંગો છો કે શોર્ટ ટર્મ બેઝિસ ઉપર, ટેમ્પરરી બેઝિસ ઉપર છો, કે તમારો ગોલ શું છે. વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ યોર ફોર્મર કોલેજીયસ, બરાબર છે, તમારી સાથેના લોકો છે તો તમારો શું ઓપિનિયન છે. વુડ યુ લાઇક ટુ ક્લેરિફાય એની ડાઉટ્સ, તો તમારે કોઈ ડાઉટ્સ છે કે જે તમે ક્લેરિફાય કરવા માંગો છો, તમને કોઈ ક્વેશ્ચન્સ છે એવું પૂછવા હોય તો તમારા બધા જ ઇન્ટરવ્યૂઝના આન્સર છે એ વિથ પોઝિટિવ એટીટ્યુડ આપવાના છે. નેક્સ્ટ છે પર્સનાલિટી ઇન જોબ ઇન્ટરવ્યૂ, તો તમારી જોબ ઇન્ટરવ્યૂની તમારી પર્સનાલિટી કેવી હોવી જોઈએ. A number of people have rough idea of the what the word personality, તો પર્સનાલિટી શું છે, તો પર્સનાલિટી refers to but at very outset it is worth having look at the definition of personality that have been give to us by experts. The determination of the personality can be divided into the, તો અલગ અલગ એમને 4 પાર્ટ્સની અંદર ડિવાઈડ કર્યું છે કે પર્સનાલિટી આ ટાઈપની હોઈ શકે. બાયોલોજિકલ ફેક્ટર્સ છે, ફેમિલી એન્ડ સોશિયલ ફેક્ટર છે, કલ્ચરલ ફેક્ટર એન્ડ સિચ્યુએશનલ ફેક્ટર. તો આ 4 ટાઈપની અંદર એને ડિવાઈડ કર્યું છે. કલ્ચરલ ફેક્ટર છે મીન્સ કે કલ્ચર તમે
જોબ ઇન્ટરવ્યુ અંદર જાઓ છો તો તમે કયા કલ્ચરથી બિલોંગ કરો છો. બની શકે કંપની છે એ મહારાષ્ટ્રની અંદર હોય, તમે ગુજરાતી છો, બરાબર છે, તો તમારું બેયનું કલ્ચર અલગ છે, તો કલ્ચરલ ફેક્ટર પણ એક છે અફેક્ટ કરશે. સિચ્યુએશનલ ફેક્ટર, તમે કંપની છે એ કોઈ માનો કે ક્લોથિંગ કંપનીની અંદર વર્ક કરતા હતા, હવે તમારે કોઈ ફૂડ કંપનીની અંદર વર્ક કરવાનું છે, તો સિચ્યુએશન અલગ અલગ છે. અથવા તો તમે કોઈ એવી સારી એવી કંપનીની અંદર છે એ વર્ક કરો છો, બટ તમે જે ન્યૂ કંપની છે એ જોઈન કરવાના છો એ તો ખૂબ પ્રોફિટ કરે છે અથવા તો એનું ખૂબ કંપનીનું માર્કેટની અંદર નામ સારું છે, તો અલગ અલગ સિચ્યુએશનલ ફેક્ટર છે એ પણ અફેક્ટ કરશે. તો ફર્સ્ટ જે ફેક્ટર આપણે લર્ન કરવાનું જોઈએ છે ધ બાયોલોજિકલ ફેક્ટર્સ. હિયર ડીટી ઇઝ ધ mainly connected with the factors like DNA, genesis and the chromosomes. There are the inherited by an individual from his parents. તો આ DNA કે બધા ફેક્ટર્સ છે એ બધા તમે તમારા પેરેન્ટ્સની પાસેથી લીધેલા હોય છે, જે બાયોલોજિકલ ફેક્ટર્સ છે. If there is any deviation or defect in DNA or genesis then structures, it will result into the certain deformity or ailments. The brain enables a person to think and act. બ્રેઇન છે એ આપણને ઇનેબલ કરે કે તમારે શું કરવાનું છે, શું વિચારવાનું છે, એ બધું છે એ બ્રેઇન તરફથી તમને મેસેજ પાસ આઉટ થતા હોય છે. Therefore the brain of an individual is responsible for the behavior. તો તમારા બિહેવિયર છે એના માટે મેઇન રિસ્પોન્સિબલ ફેક્ટર છે તમારું બ્રેઇન, કે બ્રેઇન શું વિચારે છે એના પ્રમાણે તમે બિહેવિયર કરશો. જો તમે નર્વસ હશો તો તમારું બ્રેઇન છે એ પ્રમાણે વર્ક કરશે, તો તમારી નર્વસનેસ દેખાશે. Physique and appearance are external aspect of personality. Many a times they are considered as the most important aspect of personality in certain circumstances. These factors are useful in communicating an individual's personality to others. બરાબર છે, તો એક્સટર્નલ ફેક્ટર્સ છે અથવા તો ફિઝિકલ અને અપિયરન્સ તમારો કેવો છે એ એક્સટર્નલ ફેક્ટર્સ છે કે જે તમને કઈ રીતે તમારે પ્રેઝન્ટ કરવાનું છે, કઈ રીતે તમારે આન્સર આપવાના છે એ દેખાશે, બરાબર છે. અને ઇન્ટરનલ ફેક્ટર એ છે કે તમારું બ્રેઇન કઈ રીતે વર્ક કરે છે એ તમારા બિહેવિયર ઉપર દેખાશે. નેક્સ્ટ છે ફેમિલી એન્ડ સોશિયલ ફેક્ટર. તો ફેમિલી અને સોશિયલ ફેક્ટરની અંદર શું ઇન્ક્લુડ થાય છે? ધીસ ફેક્ટર હેવ અ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ ઓન ધ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. તો તમારી પર્સનાલિટી કેવી હશે, જેવું તમારા ફેમિલીની અંદર કલ્ચર હશે અથવા તમારી ફેમિલીની અંદર જેવો બિહેવિયર હશે એવું જ તમારું બિહેવિયર તમે બહાર બતાવશો, બરાબર છે. તો એ તમારા ડેવલપમેન્ટની અંદર સ્ટ્રોંગ ઇમ્પેક્ટ કરશે. તો ફર્સ્ટ પોઈન્ટ છે ધ પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન. તો તમે જેમ જેમ વધારે લોકોને મળશો, જેમ જેમ બીજા લોકોના કોન્ટેક્ટમાં આવશો અધર દેન ફેમિલી, તો તમને બધાના બિહેવિયરનો ખ્યાલ આવશે અને તમારે લોકો સાથે કઈ રીતે વર્તન કરવું, બિહેવ કેવો કરવો એ તમને એનો આઈડિયા આવશે. ધીસ પ્રોસેસ બિગિન એટ ધ ટાઈમ ઓફ બર્થ ઓફ ચાઇલ્ડ. તો એ તમે જ્યારથી બર્થ થાય ચાઇલ્ડનો ત્યાંથી જ આ પ્રોસેસ ચાલુ થઈ જાય કે ધીમે ધીમે તમે લોકોને જેમ જેમ આગળ મળતા જશો એવી રીતે તમને તમારો બિહેવિયર છે એ ડેવલપ થતો જશે. From here onwards, the individual is gradually trained in terms of behavior patterns and standards that are acceptable to the family. This ultimately gets reflected in the pattern of individual's personality. તો વ્યક્તિની પર્સનાલિટી કેવી છે એના ફેમિલી બેકગ્રાઉન્ડ છે અથવા તો ફેમિલીના બિહેવિયર ઉપરથી ડિટરમાઇન કરી શકાય કે એ વ્યક્તિ છે માનો કે એની અંદર એ ટાઈપ જે ટાઈપના કસ્ટમ્સ છે, સ્ટાન્ડર્ડ્સ છે એ પ્રમાણે જ વ્યક્તિ છે એ ચાઇલ્ડ છે એ પ્રમાણે જ ગ્રો થશે. The identification process begins with the child identify itself with a member of the core family. તો જે કોર ફેમિલી એના મેમ્બર છે, કોર મેમ્બર છે, બરાબર છે, એ કેવો બિહેવ કરે છે એના ઉપરથી ચિલ્ડ્રન છે એ શીખશે. નેક્સ્ટ છે ધ એમ્બિશન્સ એટ હોમ. The personality of an individual is highly influenced by the ambitions at home. Children from the single parent family as compared to the children who grown up in a complete family. Complete family means કે એની અંદર એના ગ્રેન્ડફાધર ગ્રેન્ડમધર એ પણ હોય કે જેનાથી એનો બિહેવિયર કેવો છે, એની કસ્ટમ્સ શું છે એનાથી એને ખ્યાલ આવે. માનો કે એ ખાલી એના મધર ફાધર સાથે જ રહેલા છે, બરાબર છે, તો એના જે લોકો ગ્રેન્ડ લોકો છે એ કઈ રીતે વિચારતા હોય છે, બરાબર છે, એનો એમને ખ્યાલ નહીં આવે ક્યારે. તો એક એમ્બિશન્સ એટ હોમ એટલે તમારી ઘરે જો કોઈ એવા ગ્રેન્ડમધર ગ્રેન્ડફાધર હોય તો એના કેવા વિચારો છે તમે એ પ્રમાણે પણ એનો પણ તમને ખ્યાલ આવી શકે. તો એના કારણે તમારે માનો કે બહાર જાઓ તો ત્યાં તમને એવા લોકો મળે તો એની સાથે તમારે કેવો બિહેવ કરવો એ તમે પ્રોપરલી સમજી શકો. Parents and other family members influence an individual's personality from childhood. An individual interact with member of society from childhood. The individual interact with people in his locality, school or educational institution with the individual attend the and the workplace. જે વ્યક્તિ એના વર્કપ્લેસ ઉપર જાય, એની સ્કૂલ છે અથવા તો એના સોસાયટીની અંદર રહેતા લોકો એ બધાને મળશે કે જે એની અધર દેન ફેમિલી છે.
તો એનાથી પણ વ્યક્તિ છે એના બિહેવિયર છે એ જોશે, એમાં પણ ગ્રો થશે. કલ્ચર ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ પર્સનાલિટી. કલ્ચર ગિવ્સ ધ વેલ્યુઝ એન્ડ નોર્મ્સ ઓફ બિહેવિયર. તો કલ્ચર છે એને વેલ્યુઝ અને નોર્મ્સ, બિહેવિયરના નોર્મ્સ છે એ શીખવાડશે. પર્સનાલિટીનો એક આસ્પેક્ટ છે જે વેરી ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ કલ્ચર છે. સિચ્યુએશનલ ફેક્ટર બીકમ મોર એવિડન્ટ વેન એન ઇન્ડિવિજ્યુઅલ બીકમ્સ એડલ્ટ. તો ઇન્ડિવિજ્યુઅલ જ્યારે એડલ્ટ બનશે ત્યારે એ સિચ્યુએશનલ ફેક્ટર છે એ વધારે એવિડન્ટ છે કે જ્યારે એડલ્ટ થશે ત્યારે એમને કઈ રીતે સિચ્યુએશનલ ફેક્ટરની અંદર બિહેવ કરવો એ એમને શીખવાડવામાં આવશે. Sigmund Freud's concept of personality, that Freud show the physics structure into the three parts, the ID, ego and superego. બરાબર છે, તો અલગ અલગ 3 પાર્ટ આપેલા છે કે જે ઈગો, સુપર ઈગો અને આઈડી શું છે એનું તમને અલગથી એક્સપ્લેનેશન આપેલું છે. there are systems not a parts of brain or in any way of physical. કે તમારે ફિઝિકલ બોડી પાર્ટ્સ નથી સમજાવવાની એની અંદર, બટ એ એક તમારા મેન્ટલી તમે કઈ રીતે બિહેવિયર કરો છો એ બિહેવિયરના અલગ અલગ પાર્ટ્સ છે. ધ આઈડી, તો આઈડી શું છે? આઈડી ઇઝ ધ મોસ્ટ બેઝિક પાર્ટ ઓફ પર્સનાલિટી. ધ એન્ડ વોન્ટ્સ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન ઓફ અવર વોન્ટ એન્ડ નીડ્સ. If these needs are not met, the person becomes tense or anxious. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે કે જેને તરસ લાગેલી છે, બરાબર છે, કોઈ પાર્ટીની અંદર અથવા તો કોઈ વ્યક્તિએ જયેલા છે, બરાબર, ખૂબ તરસ લાગેલી છે અને એ વ્યક્તિ છે એ જઈ અને એના અંકલ છે એ કાઉન્ટર પાસે લેવા નથી જતો ગ્લાસ ને, અંકલ જેની પાસે પાણી છે તો એ ગ્લાસ એના પ્લેટમાં જઈ અને એ પી લે છે, બરાબર છે. તો ત્યારે એવું નહીં વિચારે કે એને શું લાગશે કે એને શું, ત્યારે એને એવું વિચારવાનો ખ્યાલ જ નહીં આવે, કારણ કે એને એની વોન્ટ છે એ સેટિસ્ફાઈડ કરવાની છે, કે જે તરસ એને લાગેલી છે એને છીપાવવાની છે, બરાબર છે. તો મેઇન એનો પેલો પર્સપેક્ટિવ શું થયો તો કે એની નીડ છે સેટિસ્ફાઈ કરવાની છે, જે એને પાણી પીવું હતું, બરાબર છે. તો એ એક આઈડી છે. ધ આઈડી રિમેન્સ in infant phase from the point of view of its function throughout the person's life. It is not affected by reality, logic or the everyday world. તો એ એના પાછળ કાંઈ લોજિક નથી કે એ વ્યક્તિ એને જેને ગ્લાસમાં પાણી પીધું, બરાબર છે, એ કાઉન્ટર પાસે, તો એમાં એ કાંઈ વિચારશે નહીં સામેવાળાને શું લાગશે, બરાબર છે. તો એ કાંઈ રિયાલિટીને કોઈ વસ્તુ અફેક્ટ નથી કરતી. નેક્સ્ટ છે ધ આઈડી ઓપરેટ્સ ઓન અ pleasure principle which support the idea that every wishful impulse should be satisfied immediately irrespective of the consequences. તો સિચ્યુએશન શું છે એ નહીં જોવે, ખાલી એની નીડ જ સેટિસ્ફાઈડ કરશે. when the idea achieve it demands he person experience pleasure. તો એનાથી વ્યક્તિ છે, માનો કે એને પાણી મળી જાય તો એનાથી છે એને પ્લેઝર એક્સપિરિયન્સ થાય કે એને ખૂબ ખુશ મળશે અથવા તો એની નીડ સેટિસ્ફાઈડ થઈ જાય છે, એવું એને અચીવમેન્ટ મળશે. બટ ઇફ ઇટ ઇઝ ડિનાઇડ, ધ પર્સન એક્સપિરિયન્સીસ ટેન્સ એન્ડ ડિસ્પ્લેઝર. માનો કે એને પાણી નહીં મળે તો એને ટેન્શન થશે અથવા તો ડિસ્પ્લેઝર થશે, અથવા તો કોઈ વ્યક્તિ છે એ કોઈની જોબ છે એ લેવા માટે ખૂબ આમ આતુરતા એને છે, બરાબર છે, બટ એ જોબ એને નથી મળતી તો એને ટેન્શન આવશે, એને ઘણા બધા એવા ખોટા વિચારો આવશે, બરાબર છે. તો એ વ્યક્તિ છે જ્યારે એને ડિનાઇડ કરવામાં આવે તો આ બધી સિચ્યુએશન છે એ ક્રિએટ થશે. તો આઈડી engages in a primary process thinking which is primitive, illogical, irrational and fantasy oriented. બરાબર છે. તો જ્યારે આપણે પ્રાઇમરી પ્રોસેસ કરતા હોય તો આ બધી વસ્તુ છે એ નોર્મલ છે, બરાબર છે, કે આપણને કોઈ વસ્તુ જોઈએ છે અને એ નથી મળતી, બરાબર છે. તો આ બધી થિંકિંગ થાવી અથવા તો આ બધા જે જેસ્ચર છે એ થવા એક નોર્મલ બિહેવિયર છે. ધ માઇન્ડ ઓફ ધ ન્યૂબોર્ન ચાઇલ્ડ ઇઝ રિગાર્ડેડ એઝ આઈડી રીડર. For example, Sonal was 30. Rather than waiting for the server to refill her glass of water, she reached across the table and drank from Mr. Shah's water glass, much to his surprise. બરાબર છે, એ વ્યક્તિને સરપ્રાઈઝ લાગે છે બટ એને તો એની નીડ સેટિસ્ફાઈડ થઈ ગઈ ત્યારે એને ન વિચાર્યું કે મિસ્ટર શાહને કેવું લાગશે. ઇન ધ અબવ એક્ઝામ્પલ, ધ પર્સન ટ્રાઇઝ ટુ સેટિસ્ફાય ડિઝાયર વિધાઉટ થિંકિંગ રેશનલી. તો ત્યારે રેશનલી થિંક ન કરી શકે બટ એને જે નીડ છે એ સેટિસ્ફાય કરવા માટે કાંઈ પણ કરી શકે. નેક્સ્ટ છે ઈગો. The ego deals with the reality, tries to meet desire of the ID in a way that is socially acceptable in the. ઓલું જે છે એ રેશનલી નહોતું, કારણ કે એ વ્યક્તિ છે ત્યારે વિચારવાના કોઈ એવા એના કોઈ એવો સ્ટેજ નહોતું કે એ વિચારી શકે, બરાબર છે. બટ ઈગો એ એવી વસ્તુ છે કે જે આપણે વસ્તુ છે એ સેટિસ્ફાઈડ પણ કરવી છે અને એ વર્લ્ડની અંદર લોકો છે એ બધાને એક્સેપ્ટેબલ પણ હોય. It means that there are chances that gratification may be delayed. બની શકે કે એમાં તમને ઘણો બધો ટાઈમ લાગે એ વસ્તુ કરવામાં, જ્યારે ઓની અદર તો કાંઈ વિચારવાનું નથી, તમારે જે જોઈએ છે એ જઈને માનો કે એને પાણી જોતું હતું જઈને એને પી લીધું.
The ego recognizes that other players have needs and wants too, that being selfish is not always good for us in a long run. બરાબર છે, તો ઓલવેઝ આપણે સેલ્ફિશ થવું છે એ આપણા માટે એક વસ્તુ સારી નથી. It is the decision making component of the personality. The ego takes into account social realities and norms, etiquette and rules in deciding how to behave. તો તમારે કઈ રીતે બિહેવ કરો એના માટે એટિક્વેટ્સ છે કે જે તમે મેન્ટેન કરો છો. તો તમે એ રીતે ગ્લાસમાં જઈને પાણી નહીં પી લ્યો, બરાબર છે, તો તમે એના માટે રાહ જોશો કે જ્યારે તમારો ગ્લાસ છે રિફિલ થશે ત્યારે તમે પીશો. The ego engages in a secondary process thinking which is rational, realistic and oriented towards the problem solving. તો એના માટે છે તમારે રાહ જોવી પડશે. તમે એક રેશનલી વિચારશો, રિયલિસ્ટિક વિચારશો અને પછી બિહેવ કરશો. For example, Sonal was 30. However, she that waiter would be back soon to refill the water glass, so she waited. She resisted the thought of drinking water from Mr. Shah's glasses. બરાબર, તો એના માટે નહીં વિચારે અથવા તો ત્યાં નહીં જાય પાણી પીવા માટે મિસ્ટર શાહના ગ્લાસમાંથી. એ જ્યારે વેઇટર આવે પાછો એના માટેની રાહ જોશે. તો એ રેશનલ થિંકિંગ છે, એક ઈગો એ છે. નેક્સ્ટ છે ધ સુપર ઈગો. Super ego develops the last and it is based on morals and judgment about right and wrong. બરાબર છે, તો રાઈટ શું છે, રોંગ શું છે એના વચ્ચેનું તમે જજમેન્ટ લેશો. Super ego includes the values, social roles and morals of society which are learned from the people's parents and others. તો તમારા પેરેન્ટ્સે તમને જે પ્રકારે સમજાવ્યું એ પ્રમાણે કે તમે ત્યાં જઈને તમે એના ગ્લાસમાંથી પાણી પીશો તો કેવું લાગશે અથવા તો શું તમારી રિસ્પેક્ટ રહી જશે. બરાબર છે, આ બધું છે એ સુપર ઈગોની અંદર ઇન્ક્લુડ થશે, આઈડીની અંદર નહીં થાય. Super ego consists of the two systems, the conscience and the ideal self. The conscience can punish the ego through the causing feeling of guilt. તો તમે ઈગો છે એ એક પ્રકારની છે, હું જઈને પી આવું તો બરાબર છે, એવું તમને ઈગોની અંદર થશે. સુપર ઈગોની અંદર તો તમે એવું વિચારશો જ નહીં કે હું જઈને પી આવું, બરાબર છે, કારણ કે એ તમારી વેલ્યુઝ ઘટાડશે એવું તમને અંદર ફીલ થશે, બરાબર છે. બટ ઈગોની અંદર કે તમે એ વસ્તુને પનિશ કરો કે હું જઈને પી આવ્યો તો મારે અત્યારે નીડ છે સેટિસ્ફાઈડ થઈ ગયો. The ideal self is an imaginary picture of how you ought to be and represent a career aspiration, how to treat the other people and how to behave as a member of society. તમે એઝ અ મેમ્બર ઓફ સોસાયટી છો તો તમારે કઈ રીતે બિહેવ કરવું જોઈએ, લોકો શું કહેશે, બરાબર છે. આ ટાઈપનો જે બિહેવિયર છે એ સુપર ઇગોની અંદર મેન્ટેન કરવામાં આવશે. The conscience and the ideal self was largely determined in the childhood from parental values and bringing up of an individual. For example, Sonal knew that she could steal the supplies from work and no one would know about it. However, she knew that stealing was wrong, so that she decided not to take anything from the workplace. બરાબર, એને ખબર છે કે કાંઈ પણ વસ્તુ છે તમે તમારા સપ્લાય અથવા તો વર્ક છે એમાંથી તમે કોઈ પણ વસ્તુ સ્ટીલ કરી શકો એમ છો, બરાબર, કોઈ જોશે નહીં અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કાંઈ પણ વસ્તુ તમે ત્યાંથી સ્ટીલ કરી લેશો, ચોરી લેશો તો, બરાબર છે. બટ એને ખ્યાલ છે, એના સુપર ઇગોની અંદર એની જે બિહેવિયર હશે એ કેવો હશે કે એ વસ્તુ એને ખ્યાલ છે કે આ વસ્તુ ખોટી છે, કાંઈ પણ ચોરી કરવી, સ્ટીલ કરવું ખોટું છે, બરાબર. એનાથી એવું ડિસાઇડ કરશે કે કાંઈ પણ વર્ક પ્લેસ ઉપરથી લેશે નહીં. જો લઈ લેશે તો કોઈને આમ થાય ખ્યાલ નથી આવવાનો, બરાબર, એવું વિચારીને લઈ પણ શકે. બટ સુપર ઇગો છે એની અંદર એવું સમજાવવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ છે એના એટિક્વેટ પ્રમાણે ચાલશે કે વસ્તુ ખોટી છે એટલે નહીં જ કરવાની, બરાબર. તો એનાથી એવું ડિસાઇડ કરશે કે એ વસ્તુ એ નહીં કરે, તો એ સુપર ઇગો છે. નેક્સ્ટ છે લેંગ્વેજ. Language plays a very important role in a projecting personality of an individual. A person's language reflects his or her mental state of an attitude. તો એના મેન્ટલ સ્ટેજ શું છે અથવા તો એના મેન્ટલ એટીટ્યુડ કેવો છે એના ઉપરથી એ રિફ્લેક્ટ કરશે, બરાબર છે, કે તમે કયા ટાઈપની લેંગ્વેજ યુઝ કરો છો. On closer observation, many aspects of personality are revealed through the language that one uses. While you are looking around a shop, if a counter salesman or saleswoman says, "May I help you?" or "How may I help you?" you will find welcoming attitude. બરાબર, તો તમે માનો કે કોઈ જગ્યા મોલ કે એની અંદર જાઓ તો તમને છે ત્યાં જે સેલ્સમેન હોય તમને પૂછતા હોય હાઉ મે આઈ હેલ્પ યુ, મે આઈ હેલ્પ યુ, એવું તમે પૂછે તો એક વેલકમિંગ એટીટ્યુડ છે, બરાબર, એક ટાઈપની લેંગ્વેજ છે. It also create a positive image of about the firm in a mind. તો તમારા માઇન્ડની અંદર એ છે એ ફર્મની છે એક પોઝિટિવ ઇમેજ છે એ ક્રિએટ થશે કે આ ટાઈપનું છે તમે જો બિહેવ કરો તો તમારા ફર્મ છે ખૂબ સારી છે એવું પ્રૂવ થશે. On the other hand, if the sales person says, "What do you want?" you feel insulted. બરાબર, તમે કોઈ જગ્યાએ જાઓ, બરાબર છે, કોઈ કપડાની શોપ ઉપર જાઓ તો તમને એમ પૂછે કે તમારે શું જોઈએ છે, બરાબર છે,
એની જગ્યાએ તમને એમ પૂછે કે હાઉ મે હેલ્પ યુ, બરાબર છે, તો એ તમારો એક સારો એટીટ્યુડ છે, સારો ઇમેજ ક્રિએટ કરશે. બટ તમને એમ પૂછે શું જોઈએ છે, તો તમને એક ઇન્સલ્ટ જેવું ફીલ થશે, તો બની શકે તમે એ જગ્યાએથી કાંઈ ન પણ પરચેસ કરો. ડ્યુરિંગ ધ જોબ ઇન્ટરવ્યુ જજ ધ પર્સનાલિટી ઓફ કેન્ડિડેટ ઓન ધ બેઝિસ ઓફ લેંગ્વેજ યુઝ. તો તમે કઈ ટાઈપની લેંગ્વેજ યુઝ કરો છો એના ઉપરથી તમારી પર્સનાલિટી છે એ જજ કરવામાં આવશે ડ્યુરિંગ ધ જોબ ઇન્ટરવ્યુ. નેક્સ્ટ છે પોસ્ચર. તો તમારા પોસ્ચર્સ છે એ કેવા હોવા જોઈએ. પોસ્ચર મીન્સ ઇટ ઇઝ ધ વે in which the individual presents his body while sitting or standing. તો તમે જ્યારે ઊભા હોય અથવા તો બેઠા હોય ત્યારે તમારા પોસ્ચર કેવા હોવા જોઈએ. ઊભા હોય ત્યારે તમે એકદમ સ્ટેન્ડિંગ પોઝિશનની અંદર ઊભા રહેવા જોઈએ, સ્ટ્રેટ આડાવડા, મીન્સ કે તમે આમ એકદમ લેથાર્જિક ટાઈપ ન ઊભા રહેવા જોઈએ. કરેક્ટ પોસ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન જોબ ઇન્ટરવ્યુ. જોબ ઇન્ટરવ્યુ તમારી કરેક્ટ પોઝિશન છે એ ખૂબ મહત્વની છે. સિટિંગ. જનરલી ધ interviewer offers a change to candidate as soon as candidate enters the room. Candidate posture reflects positive or negative aspect of personality. તો તમને મોસ્ટ જનરલ એવું થતું હોય કે ઇન્ટરવ્યુઅર તમને ઓફર કરે કે તમે આવીને ચેર ઉપર બેસો. પોઝિટિવ. સિટિંગ વેલ બેક વિથ ધ વન્સ હેન્ડ એન્ડ વન્સ લેપ ઓર કેઝ્યુઅલી રેસ્ટિંગ ઓન ધ આર્મ્સ ઓફ ધ ચેર કન્વેડ ઓર રિલેક્સ્ડ બટ અટેન્ટિવ એટીટ્યુડ. ઇટ ડેમોન્સ્ટ્રેટ પોઝિટિવ આસ્પેક્ટ ઓફ પર્સનાલિટી, કે જે તમારી પર્સનાલિટી પોઝિટિવ છે એવું રિફ્લેક્ટ કરશે. નેગેટિવ. સિટિંગ ઓન ધ એજ ઓફ ચેર. તમે વ્યવસ્થિત છે રિલેક્સ મૂડની અંદર નથી બેઠા, એક ખુરશી છે એની ધાર ઉપર બેઠા છો, અથવા તો તમે ચેરને ટાઇટલી પકડેલી છે. સિગ્નલ્સ ઓફ લેક કોન્ફિડન્સ. તો જે તમારો લેક કોન્ફિડન્સ છે એવું બતાવશે કે તમે ચેરનો એક સહારો લીધો છે તમારો એટીટ્યુડ અથવા તમારો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ કરવા માટે. સિમિલરલી ડ્રમિંગ ઓન ધ ટેબલ વાઇલ સ્પીકિંગ સિગ્નલ ટેન્શન એન્ડ લેક ઓફ કોન્ફિડન્સ. તો તમે માનો કે ચેર ઉપર છે તમારા હાથ પછાડતા હો, તો તમે રિંગ પહેરી હોય એ તમે પછાડતા હોય જેનાથી અવાજ આવતો હોય, તો જેનાથી તમે તમારો કોન્ફિડન્સ ઓછો છે એવું શો કરો છો. નેક્સ્ટ છે ફેશિયલ એક્સપ્રેશન. ધ ફેસ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ ઇન્ડેક્સ ઓફ ધી માઇન્ડ. વન્સ ફેશિયલ એક્સપ્રેશન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે તમે માનો કે કોઈ વ્યક્તિ ક્વેશ્ચન પૂછે છે, તમે મોઢું બગાડો છો, જેનાથી એવો ખ્યાલ આવે કે તમે એના ક્વેશ્ચનની અંદર ઇન્ટરેસ્ટેડ નથી. which is taken into account by the people with whom one comes into contact to assess one's personality. Facial expression can roughly be split into the expressions communication by the eyes, the mouth and combination of the skin and muscles of the face. તો તમે તમારા ફેસને છે પ્રોપરલી મેન્ટેન કરીને રાખવાનું છે કે જેનાથી તમે એવા રફ એક્સપ્રેશન અથવા તો તમે એવા ફેશિયલ એક્સપ્રેશન ન આપો કે જેનાથી સામેવાળાને ઓકવર્ડ ફીલ થાય. નેક્સ્ટ છે ક્લોથ્સ. ક્લોથ્સ મેપ ધ મેન. It is after repeating the saying clothes are an index of person's personality. તો તમારે કેવા ટાઈપના કપડાં પહેરવા જ્યારે તમે ઇન્ટરવ્યૂની અંદર જાઓ એ પણ એક મેઇન થિંગ છે કે જેનાથી તમે કઈ રીતે તમારો એટીટ્યુડ છે મેન્ટેન કરો છો એ ખ્યાલ આવે. તમે કેવા કપડાં પહેરો છો એના ઉપરથી ખ્યાલ આવશે કે તમે કયા ટાઈપના પર્સન્સ છો. The colors that one select and attention given to the cut, design and stitching of the clothes reflect one's personality. તો એક સ્ટિચિંગ છે, તમે કેવા ટાઈપના કલર ચૂઝ કરીને જાઓ છો. અમુક કલર છે કે જે તમે લાઇટ કલર પહેરીને જાઓ તો દેટ્સ ગુડ, અથવા તો ડાર્કની અંદર તમે બ્લુ છે, બ્લેક છે એ ટાઈપનું પહેરી શકો. બટ એકદમ રેડ છે, એકદમ ગ્રીન છે એ ટાઈપનું પહેરો તો જેનાથી એ વસ્તુ છે એ નેગેટિવલી રિફ્લેક્ટ કરશે. ક્લોથ્સ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પર્સનાલિટીની અંદર. તો આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.